પરણ્યા ત્યારે શરૂઆતમાં તો આખું જીવન એકબીજાને સમર્પણ કર્યું, એટલા બધા એટેચ. પછી ધીમે ધીમે પોતાનું સુખ પોષાય નહીં, પછી એકબીજાની ભૂલ કાઢે, એકબીજાને દુઃખ આપે, એટલે પછી મતભેદ ઊભો થાય. ખરેખર પ્રકૃતિ રહેવાની જ, બે પ્રકૃતિ એક થાય નહીં. એક્ઝેક્ટ આપણા કરતાં જુદી જ પ્રકૃતિ હોય, ઓપોઝિટ જ કોને? આપણને દાળ ફાવતી હોય તો એને કઢી ફાવતી હોય, આપણને ઠંડી ફાવતી હોય એને ગરમી ફાવતી હોય, આપણને ઉતાવળ હોય એમને ઠંડા કલેજે બેઠા હોય. તો આવી પ્રકૃતિમાં સુધરે ને એ આપણને એડજસ્ટ થયા કરે એવું બનવા નહીં, આપણે એને એડજસ્ટ થયા કરવાનું. જેમાં આપણે ઓળખો, બેસ્ટ ઉપાય તો પ્રકૃતિ ઓળખો. વિશ્વાસથી પરણ્યા એટલે એકબીજાના વિશ્વાસથી તો જીવન જીવવાનું છે. તો પછી પ્રકૃતિ ઓળખીને એડજસ્ટમેન્ટ લેવાનું છે. ગુલાબ હોય તો કાંટા હોય, એને ચંપો હોય તો ચીકણો હોય. તે પ્રકૃતિ રહેવાની, પ્રકૃતિને ઓળખીને એડજસ્ટમેન્ટ લેવાના છે, ભૂલ કાઢવાની નથી. ઓળખો. હા, અમુક પ્રકૃતિ હસબન્ડને અમુક જાતનું ફાવતું હોય, અમુક પ્રકૃતિ છે એની, વાઈફને જુદી જાતનું ફાવતું હોય, તો એકબીજાને પૂરક થઈને ઘર સંસાર પૂરો કરો, પરસ્પર સહકાર આપો. છે પ્રકૃતિ, વાઈફે હસબન્ડને શું ખાવું, શું પીવું, કેવી રીતે રહેવું, એને સુખને માટે ખ્યાલ રાખ્યા જ કરતી હોય, અને ખરેખર ઘણું ખરું રાખતાય હોય છે. ભૂલ નાનકડી 2-5% જ થતી હોય છે, ને એમાં ધીમે ધીમે મતભેદ વધ્યા કરે, ભેદ વધતો વધતો પછી ટુકડા થઈ જાય, મનભેદ થઈ જાય. એટલે થોડુંક જ સંભાળી લેવાનું છે. અમુક પ્રકૃતિ ના ફાવતી હોય તો એડજસ્ટ થયા કરો. ઓળખો કે આ પ્રકૃતિ રહેશે. અને એ જ્યારે વિશ્વાસ ટક્યો તો એકબીજાને હૂંફ અને પ્રેમથી આખું જીવન પૂરું કરી શકે. અને તે જ આર્ય સંસ્કાર છે, આર્ય નારીના સંસ્કાર કે આર્યત્વના સંસ્કાર નભતા હતા વર્ષો સુધી. હવે આ બુદ્ધિ ભણ્યા, બુદ્ધિ વધી, અને પછી એવા આવું કરે ના ચલાવી લેવાનું, આમ કરી નાખવાનું, એ ડખા વધ્યા. પણ જો આપણે ધ્યેય પકડી રાખીએ કે ના, મેં સાથ આપ્યો છે, હૂંફ અને પ્રેમ મારે એને આપવાના છે, સામી વ્યક્તિ પણ રાખે મારે હૂંફ અને પ્રેમ આપવા છે, એકબીજા સાથે તૂટવા દેવું નથી, મતભેદ પડવા દેવો નથી, ક્લેશ કરવો નથી. એકબીજાના પ્રેમની સામે સંસારની કઈ વસ્તુની કિંમત છે? શેના માટે આ પૌદ્ગલિક સંસારી વસ્તુઓના આધારે આપણા બે વચ્ચે તડ પડવા દઈએ પ્રેમમાં? એ લક્ષ્ય રાખવાનું છે. પહોંચી વળાય. આ ચીજ વસ્તુઓની કોઈ કિંમત જ નથી. એ આજે નહીં તો કાલે આવશે, ખર્ચા થયા તો પછી આવશે. પણ આપણા વચ્ચે તડ પડી એ પછી તડમાંથી ટુકડા સુધી જતું રહે. પાછું વેલ્ડિંગ કરે કોણ? સમજદાર હોય એ વેલ્ડિંગ કરે. અરે રે આવું થઈ ગયું, આ તો ના જ થવું જોઈએ, મારે છૂટા પડવું નથી, ભેદ પાડવો નથી, દુઃખ આપવા નથી, ભૂલ કાઢવી નથી, જુદા થવું નથી, એકતા તૂટવા દેવી નથી. કંઈક સામા વ્યક્તિ બોલી ગઈ જેમ તેમ તો આપણે મૌન રહીએ, પ્રાર્થના કરીએ કે ના, એ ગરમી નીકળે છે, દિલમાં એવું નથી. કારણ આપણે પ્રકૃતિ ઓળખી છે, એકબીજાના વિશ્વાસથી જીવીએ છીએ. કોક દાડો અકળામણ થાય તો ગરમી નીકળી જશે, પણ કાયમ એવા નથી. કોક દાડો ગરમી નીકળે, જેમ તેમ બોલાઈ ગયું એક વ્યક્તિથી બીજી વ્યક્તિને, ઘરની હસબન્ડથી વાઈફને કે વાઈફથી હસબન્ડને, તો એ શબ્દની નોંધ રાખીને ભેદ પાડવા નથી. ના, એનો ઓળખવું એમની. દાદા કહે ને કે જ્યારે સારો વ્યવહાર હોય, પુણ્યના ઉદય હોય, ત્યારે જે પ્રકૃતિ એને કાયમની ગણવી. એ પ્રકૃતિ માટે અભિપ્રાય પોઝિટિવ હોય, બંને સસ એકબીજાને સુખ આપે છે, એકબીજાને સહકાર આપે છે, એકબીજા માટે જીવે છે, તો એ કાયમ માટે પ્રકૃતિ ગણવાની. પછી કર્મના ઉદયથી કંઈક સંજોગ વશાત કે તબિયતના આધારે કે કંઈક
કામવાળા માણસોના આધારે, ખાવા પીવાના આધારે કંઈક તકલીફ પડી ને કંઈક કોકે ગરમી કાઢી, હસબન્ડ બોલ્યો તો વાઈફે જમા કરી લેવાનું, વાઈફ બોલી તો હસબન્ડે જમા કરવાનું, તૂટવા નહીં દેવાનું. ના, એ કાયમના પહેલાં છે, આ કર્મના ઉદયના આધારે છે, પ્રકૃતિ વશાત નીકળી જાય, કાયમ માટે તો પહેલાં છે. તો એકે નભાવી લેશે તો પછી ફાટફૂટ નહીં પડે.